જય શ્રી રામ, હર હર મહાદેવ। આજે ઉઠી ગયો તો 4:30 વાગે અને એ પણ એક નવી શરૂઆત સાથે। પહેલાં તો મેં ધરતી માતાને પગે લાગી લીધું અને રોજનો મારો આ નિયમ છે કે હું ધરતી માતાને પગે લાગું। આ મારી જેટલી પણ ડેલીની ક્રિયાઓ છે હું તમારી સમક્ષ રજૂ કરીશ અને આ જીવન તમે પણ અપનાવજો। 100% તમારું જીવન પણ બદલાશે। રોજની ક્રિયાઓ પૂરી કરીને મેં બૂટ પહેરી લીધા હતા। હવે આપણે નીકળી ગયા રનિંગ માટે અને ફાઇનલી આપણે રોડ પર આવી ગયા હતા। રોડ ઉપર આવીને આપણે નોર્મલી થોડું રનિંગ ચાલુ કરી દીધું। દિલ્હીનો જે મારો રૂટિન છે એ તો આ હાઈવેથી સ્ટાર્ટ થવાનો છે અને એ પણ 2 કિલોમીટર। હવે રનિંગ ચાલુ કરી દીધું મારા ગુજરાતવાસીઓ। હું અડધે પહોંચી ગયો હતો અને લગભગ 700 થી 800 મીટરનું અંતર મેં કાપી નાખ્યું હતું। જે હાઈવે આગળ જીટોડિયા ગેસ પંપ આવેલો છે ત્યાંથી આપણે રનિંગ સ્ટાર્ટ કર્યું હતું અને એ પણ હવે ચાવડાપુરામાં આવી ગયા છે। મને દોડતા એક વિચાર આવ્યો કે હું તો રોજ દર્શન કરું જ છું પણ મારા ગુજરાતવાસીઓને પણ કરાવી દઉં અને એ પણ ખોડિયાર માતાજીના। લો કરી લો દર્શન। રિટર્નમાં પણ દોડતા 2 કિલોમીટર પૂરું થઈ ગયું અને એ પણ જીટોડિયા પેટ્રોલ પંપ સુધી। અહીંયા એક ગાર્ડન છે અને અંદર જઈને આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝો બધી પૂરી કરીશું। નોર્મલી 3 જાતની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લીધી અને એ પણ રનિંગ પછી જરૂરી છે। આ 3 સ્ટ્રેચિંગ એક્સરસાઇઝો પતાવીને પુશઅપ્સ પણ લગાયા। પુશઅપ્સ પછી પુલઅપ્સ આને કહેવાય, પુલઅપ્સ પણ માર્યા। પુલઅપ્સ માર્યા પછી જે ક્વોટ્સ કહેવાય એ પણ કર્યા અને આનાથી તમારા લેગ્સ એટલે જાંઘો અને પગ બહુ મજબૂત થાય છે જેથી તમે રનિંગમાં વધારે દોડી શકો છો। અહીંયાથી હાર્ડ વર્કઆઉટ ને હાર્ડ એક્સરસાઇઝો ડેલી રૂટીન પ્રમાણે પૂરી થાય છે। હવે નીકળી જઈશું ઘરે કેમ કે 6:30 થઈ ગયા હતા અને મારે જોબ પણ જવાનું હતું। સવારના રૂટીનમાં શીખવાનું મળ્યું કે વહેલા ઉઠીને શરીર માટે અનેક ફાયદાઓ થાય છે। તો મળી એક નવી શરૂઆત સાથે। જય હિન્દ મારા ગુજરાતવાસીઓ।